હેમંતભાઈ 10 વર્ષ તો મારે થયા છે. લગભગ આપણે વર્ષમાં 3 ચર્ચા તો ફરજિયાત હું હોઉં છું. બિયારણ હોય, ખાતર હોય ને જંતુનાશક દવા હોય. ભાજપાની સરકાર 30 વર્ષ એટલે 3 દાયકા જેવું થઈ જશે અને લગભગ 1 ડઝન કરતા કૃષિ મંત્રીઓ આપ્યા. બદકિસ્મતી એ છે કે આપણે પુનરાવર્તિત ગુનાઓની ચર્ચા આપણે વારંવાર કરવી પડે છે. સરકાર કોઈ શીખ લેવા માંગતી નથી. માનનીય હમણે પટેલ સાહેબ જે વાત કરતા હતા કે એની પ્રોટેક્શન કરવાની વાત કરતા હતા, મારે એની એક દાખલો સામાન્ય આપો છો કે એમના સિગ્નેચર થયેલો એક પત્ર છે. એ પત્રમાં એ સ્વીકારે છે કે ભાઈ આ પરિસ્થિતિ છે, છતાં પણ એ લોકો તરફથી કોઈ પણ પ્રકારનું વાતાવરણ સારું બનાવી શક્યા નથી. હું એસોસિએશનની અંદર છે એના ઉપર ફોર્જરી થઈ છે, પોલીસ ફરિયાદ થઈ છે, એફઆઈઆર થઈ છે. એસોસિએશનની હિંમત હોવી જોઈએ. 40 વર્ષથી તમે તમારો અનુભવ બતાવો છો કે 40, 50 વર્ષથી છીએ, તો તમારો અનુભવ તો અમને કામમાં આવ્યો છે, ગુજરાતના ખેડૂતોને કામમાં આવ્યો છે. એ અનુભવને આધારે તમે એસોર્ટિંગ કરી નાખો. 5 લોકો જે એફઆઈઆર પકડાની છે તમારા સભ્યો મંડળના સભ્યો પૈકીના છે, કોને તમે બાદ કર્યા? સભ્ય તમે ખાલી સભ્ય નથી બાદ કરી શકતા, તમારા એસોસિએશનના સભ્યોને તમે રિમૂવ નથી કરી શકતા. આ તમારી પરિસ્થિતિ છે. એટલે મારું કહેવાનું એમ છે હેમંતભાઈ, કૃષિ મંત્રી સતત ને સતત નિષ્ફળ જાય છે. હમણે કીધું ને કે અમે હમણાં જ કૃષિ મંત્રી મળીને આવ્યા. ચોખ્ખું કયો ને, શું ચર્ચા કરી? કૃષિ મંત્રી તો અમને ભાવનગરના પ્રવેશ દ્વાર ઉપર કહેતા હતા જયારે પહેલી વખત એને પદ ગ્રહણ કર્યું ત્યારે આવીને તરત ઉભા થયા. ભાવનગરની એન્ટ્રીમાં કૃષ્ણકુમારસિંહનું નામ લઈને બોલે છે કે એક પણ બિયારણ વાળો કે ખાતર વાળાને મેં છોડશું નહીં. 7 મહિના થયા. કોને પકડ્યો? હું તમને ગણાવું છું. 14મી ઓગસ્ટ 2023 કચ્છની અંદર 2334 બેગ પકડાણી. 28 ઓક્ટોબર 2023 આણંદની અંદર નકલી યુરિયાનું કારખાનું પકડાણું. 28/7/2023 વાગડ કચ્છની અંદર ડીએપી ની 50 બેગ ડુપ્લિકેટ પકડાણી. 16 જુલાઈ 2024 છડીવાલ સાયલાની અંદર પકડાણું કારખાનું. 13 જુલાઈ 2024 ચુડાની અંદર 90 બેગ પકડાણી. અને 2023-24 ની અંદર ને 24-25 ની અંદર ટોટલ સરવાળો કરો તો લગભગ નહીં તોય 50 થી 70 લાખ રૂપિયાનું ખાતર એ પકડાણું છે. મને આમાંથી એક બતાવે ભાજપાની સરકાર સાંભળતી હોય તો કે તમે એક ઉપર પણ પગલા ભર્યા હોય તો. તમે પગલા નથી ભરતા એટલે પુનરાવર્તિત ગુનો થાય છે અને ગુનેગારો એટલો હોંસલો બુલંદ હોય છે કે અમારું આ સરકાર તો ભાઈબંધીમાં બેઠી છે, એસોસિએશન પડખમ બેસે છે, એસોસિએશન ધારે કાયદા બનાવે છે. બનાવો અમને 10 વર્ષની કેદ અને આજીવન કારાવાસની સજા. જો કોઈ બિયારણ વાળો કે ખાતર જંતુનાશક દવા કે ડુપ્લિકેટ કરવાનો તમે સામે આવે તો કહેજો. વાત એ છે તમારે કોઈ પણ પ્રશ્નો આ પૃથ્વી પર થાય છે, ખેતી પ્રધાન દેશની અંદર બધા પ્રશ્નો ખેડૂતને આપી દેવાના. તમારી પાસે રાખવો તો કઈ ખેતરના ખેડૂત ખેતરમાં મુઠ્ઠીઓ વાળી ભાગી જાય તોય છતાં તમારા પ્રોટેક્શન કરો તમે. એસોસિએશનને શરમ આવી જોઈએ. અમે બીજ બુટલેગર એટલા માટે તમને કહીએ છીએ કે તમારા પૈકીના લોકોને બીજ બુટલેગર તમે બહાર કાઢી અને રિમૂવ કરીને તમારી જે 40, 50 વર્ષની તમારી શાખ છે ને એને અકબંધ રાખો. આ અકબંધ રાખો તમે. એ ભાઈ તમે સાંભળો, બોલો ભાઈ તમે પેલા સાંભળો. જ્યાં સુધી અમારા એસોસિએશનમાં ભાઈ જ્યાં સુધી એ લોકો ગુનેગાર ન સાબિત થયા ત્યાં સુધી ન કાઢી શકાય. અરે તમારા સેમ્પલ પકડાના છે, સેમ્પલમાં પોઝિટિવ આવ્યું છે, એફઆઈઆર ફાડી તમારા ઉપર. અરે પકડાયો હોય ને તમે અરે તમે મને ભાઈ કાયદેસર ગુનેગાર થયા હોય તો મને મોકલો. એને કાલે જ અમે અમારા અરે પણ તમે એનું લિસ્ટ બનાવી શકો ને, તમે ન કાઢી શકો એમ નહીં તમે એનું લિસ્ટ બનાવી શકો ને. તમે એક વખત હું તમને કહું 4 કંપનીના હું મારું 4 વખત પકડાના, જ્યાં સુધી 4 વખત પકડાના હજી લોકો. અરે મોટા ભાઈ જ્યાં સુધી પણ એમને સાબિત ના થયા ત્યાં સુધી ક્યાંથી કરી શકો? એક મિનિટ તમે સાબિત કરીને અમને આપો. હાલો પટેલ સાહેબ એક વાત સમજો. માનો કે તમને એ ખબર છે કે એક વ્યક્તિનું 4 વાર સબ સ્ટાન્ડર્ડ બિયારણ બનાવવામાં નામ આવ્યું છે, હું તમારી ભાષામાં કહું તો માનો કે તમે લોકો એ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાત છો, સરકારી વ્યવસ્થાની આપણને ખબર છે ત્યાં કેટલો દંડ 500. હું આજ સીડનો એક્ટ વાંચતો હતો 1964-65 નો એટલો બધો જૂનો એક્ટ છે, કાયદો છે. 500 રૂપિયા દંડ ને 6 મહિનાની સજા. પણ એટલે 6 મહિનાની સજા ક્યારે થાય? જ્યારે તમે એ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરો. ચલો સરકારી એ વ્યવસ્થાઓની કેટલીક મજબૂરીઓ હશે, મારે નહીં કહેવું જોઈએ છતાં હું કહું છું કે એ વ્યવસ્થાઓની મજબૂરીઓ છે. પટેલ સાહેબ સાંભળજો, પણ તમે લોકો તો 4 દાયકાઓથી ઇન્ડસ્ટ્રીમાં પડેલા છો. તમે લોકો એ બિયારણ હાથમાં લો કહી દો કે સબ સ્ટાન્ડર્ડ છે તો એવા લોકો ના નીકળી શકે તમારી વ્યવસ્થાની બહાર, તમારા કુંડાળાની બહાર. તમે આપો કૃષિ મંત્રીને કે વાત સાચી કે 4 લોકોના સબ સ્ટાન્ડર્ડમાં તમારું નામ આવ્યું હતું, તમે એફઆઈઆર લખાવી હતી, સરકારે એફઆઈઆર કરી, એની સામે કેસ કર્યો. પણ અમે તમારી એ જજમેન્ટ આવે પહેલા હું તમને કહું છું કે આ સબ સ્ટાન્ડર્ડ વેચતો હતો. તમે ના કરી શકો કારણ કે ભાઈ મને તો એ થાય છે કે તમારા લોકોની કંપનીઓના એ મોટા એ કાચના અરીસાની એ કોર્પોરેટ હાઉસીસ
એ આખરે તો ખેડૂત ઉપર તો બન્યા જ છે ને. તમારી પેઢીઓ કેવી રીતે આગળ જશે? તમારી કંપનીઓ જો લિસ્ટેડ થઈ હશે તો 100 રૂપિયાના શેરથી 1000 રૂપિયાનો શેર કેવી રીતે થાય? કારણ કે બિચારો ખેડૂત એ આ કાળા ઉનાળે ધોમધકતા તાપમાં એ મહેનત અને પગે ફોડલા કરાવતો હોય ને એના કારણે થાય છે ને. તો તમે તો એ ખેડૂતના હિતમાં કરી શકો ને, તમારું એસોસિએશન તો કરી શકે ને, કેમ ન કરી શકે? કહો મને. પ્રમુખશ્રીને એનપી પટેલ સાહેબને મારે વિનંતી છે, એમની પાસે અનેક ઉપાયો પડ્યા છે આ સાહેબ પાસે. જો અજમાવા જેવું લાગતું હોય તમે સરકારને સજેશન કર્યા છે, નહીં માત્ર હું એસોસિએશનને કહું છું કે તમારી નજરની અંદર તમારા સભ્ય પૈકીનો કોઈ પણ નું પકડાણું, એના ઉપર બીટીનો ટેસ્ટ થયો, એમાં એલજા આવ્યું છે અને આવ્યું છે એવા લોકોને પણ તમે સભ્ય તરીકે ચાલુ રાખ્યા છે. હવે તમે ગુનો ક્યાં રહ્યો? અલીગલી અનધિકૃત રીતે એક પકડાણું, જથ્થો પકડાણો, એ કંપનીનું નામ ડિક્લેર થયું, છતાંય પણ આજની તારીખે તમારા સભ્યો છે. બીજી વાત કે તમારી પાસે 500 સભ્યો છે, 500 માંથી કેટલા લોકો બીટી કપાસનો ઇલીગલ ને લીગલ ધંધો કરે છે એ સાહેબ એનપી પટેલ સાહેબ સારી રીતે જાણે છે. અમારે કોઈને નામ આપવાની જરૂર નથી, પણ વાત એ છે કે એસોસિએશને એક પ્રકારનો સકંજો કસવો પડશે અને કૃષિ મંત્રી સાથે બેસી અને ગુજરાતના આ 53 લાખ ખેડૂતોના ભવિષ્ય માટે તમારે ચિંતા કરવી પડશે. આજે હું તમને કહું, તમે 50 વર્ષનો તમે તજુર્બો મૂકો છો તો 50 વર્ષના તજુર્બા માટે બધા લોકો નફો શોધે છે, તો ખેડૂત નફો નહીં શોધે? માત્ર એસોસિએશનના સભ્યો નફો શોધશે? આ કઈ ટાઈપની વાત? એટલે કહેવાનો મતલબ એમ છે કે આ જે બીટી કપાસનું છે એનું ગુજરાત નહીં આખા ભારતમાં સંશોધન નથી. આ તો અમેરિકાનું આવેલું બાળક છે, એનું ઉજેરીને આપણે બધાએ પેદા કરી અને આપણે ખેડૂતના ખેતર સુધી પહોંચાડ્યું, અને આ બદકિસ્મતી આપણી ગુજરાતની ને દેશની છે કે આનું કોઈ સંશોધન વગર ખેડૂતના ખેતર સુધી પહોંચાડ્યું. એનપી પટેલ સાહેબ, મારી વાત કે ખોટી છે કે સાચી છે? સંશોધન કોઈ પ્રકારનું નથી આનું, અને સંશોધન વગરની વસ્તુ તમે ખેડૂતના ખેતર સુધી પહોંચાડો છો તો તમારી પાસે તમે એક નાનું ફાર્મ ધરાવો છો અને સરકાર પાસે ફાર્મ છે. મને બતાવો બીટી કપાસની કઈ સંશોધન સરકારે બહાર પાડ્યું? એટલે કહેવાનો મતલબ એ છે ઓથેન્ટિસિટી અને વિશ્વાસ ખેડૂતોને ઠસોઠસ આપવો પડશે સરકારે અને એસોસિએશને અને કંપનીઓએ. આજની તારીખે ગુરાબીનીની મરણ પથારી હાલત કરી છે અને એના બદલામાં તમે લોકો ઉભા થયા છો, તો કમસે કમ તમારી નૈતિક જવાબદારી બને છે કે ખેડૂતોના ખેતરના આપણે દેખાઈએ છીએ, બોલીએ છીએ અને કેવડાવીએ છીએ ખેડૂતના દીકરા. અન્નદાતાઓ સાથે આપણે કૃપા વસાવી છે. અનેક લોકો તમારી જાહેરાતો કરો છો, તમારું વેચવા માટે તમે બધા પ્રકારના છોગા કરી નાખો અને ખેડૂતના ખેતર ઉપર બરબાદી આવે ત્યારે બહુ આ કઈ ટાઈપની નીતિ? એટલે મારું કહેવાનું એમ છે, આજે એક મુદ્દો મૂકું. દીપાંકર ત્રિવેદીએ 2018 ની અંદર મગફળી હળગી, ઢેફા નીકળ્યા, કોથળા હળગ્યા. મને બતાવે ભાજપની સરકાર કે રિપોર્ટ શું આવ્યો એનો એસઆઈટી નો? બતાવે. તમે 4 વખત ઢેફા નીકળ્યા, 4 વખત મગફળી હળગે અને અનેક વખત આ ખરીદીને કૌભાંડ થાય અને એસઆઈટી ની એસઆઈટી ના બદલામાં મળ્યું શું ખેડૂતોને? સરકારનો પૈસો વેફરાણો. અને જયારે મંત્રીના પગ પાસે રેલો પહોંચે એટલે એસઆઈટી બંધ. 50 થી વધુ એસઆઈટી ગુજરાતમાં નહીં છે. એટલે એનપી પટેલ સાહેબ ખાલી એટલી કૃષિની વાત નથી, આ તો તમામની વાત છે. આ પરિસ્થિતિથી અમારી પીડાઈ છે કે અન્નદાતાઓને પરેશાન થતો, અન્નદાતા આંખમાંથી આંસુ કાઢે અને ખેડૂત ખેતરમાંથી મુઠ્ઠીઓ વળીને બહાર ભાગે, ત્યાં સુધી પણ આપણે સંવેદના પ્રગટ કરીએ. પટેલ સાહેબની પાસે મારી એક અપેક્ષા છે, એઝ એક એગ્રીકલ્ચરિસ્ટ તરીકે અને ગુજરાતના એક અન્નદાતાઓના અને વિપક્ષના એક આગેવાન તરીકે, કે 2002 થી માંડી અને 2025 સુધી, એટલે આપણે મિનિમમ સમજીએ પટેલ સાહેબ કે 20 વર્ષ થયા. 20 વર્ષમાં આ સરકારે લગભગ વર્ષે ઓછામાં ઓછા 5 લોકોને પકડ્યા છે, એટલે 100 લોકો થયા. આ 100 લોકો આગેવાન જે એના માલિકો હતા એ 100, એની કંપની હતી એ 100, અને કઈ જાતનું નામ હતું એ 100, એ પ્રસિદ્ધ થઈ શકે ખરું તમારે એસોસિએશન માંથી? અને સરકારે પકડ્યા છે તો એની પાસે સરકાર પાસે યાદી છે. આટલું યાદી જાહેર કરી અને તમે તમારા એસોસિએશન ઉપર ચોટાડે રાખો સાહેબ, બધા શરમના મારા. બીજી વખતે માલિકનું નામ બદલી નાખે, કંપની નામ બદલી નાખે, કંપની માલિક અને દર વખતે પકડાય છે ને, રિપીટ થાય. માલિક તો દાખલા તરીકે હેમંતભાઈ ગોલાણી, મનહર પટેલે આ પકડાણી એની કંપની, તો પછી એના ઉપર એફઆઈઆર થશે, એનું નામ જ ડિક્લેર કરો, એનું નામ ડિક્લેર કરો, એની કંપનીનું નામ ડિક્લેર કરો. એસોસિએશનના સભ્યો છે અને બાકીના લેભાગુ માણસો જે સાહેબ કહે છે એમ કે લોકો એસોસિએશનના સભ્યો જ નથી, એવા તત્વો છે ઘણા બધા. અમે તો એવા લોકોને પકડે, ન્યાય પણ એસોસિએશન સજાગ બને. સરકારને તમારા એસોસિએશન વતી સરકારે જે પકડ્યા છે એ લોકોને, સરકારે જેની અંદર ફલિત થયું છે કે આ ખરેખર બીટી છે, આ બીટી છે, એ તમે 3 પ્રકારની કલમો લગાડી છે, પૂરી જૂની કલમો કે ચીજ વસ્તુ વપરાશ હોય કે પર્યાવરણ હોય કે એક્સર્જળ, પણ 3 ની અંદર પકડાણું છે એમાં પર્યાવરણ અસ્તિત્વ. એ વ્યક્તિની નામ યાદી તૈયાર કરો અને આવનારા સમયમાં જૂન મહિના પહેલા, અત્યારે તો સાહેબ બાકી પેકેટ થઈ જ રહ્યા તૈયાર,
અને આપણે વિવિધના માધ્યમમાંથી પાછી જેમ હેમંતભાઈ કીધું એમ કે આ ચર્ચા કરી રાખવાની, નીતિમત્તાની વાતો જ કરી રાખવાની, આ નીતિમત્તાની વાતો જ થશે. સાહેબ તમે તમારા જીવનના ઉત્તરાર્ધની અંદર છો સાહેબ, બહુ તમે મોટી ઉમદા કામગીરી કરી રહ્યા છો. તમારી સામે 50 વર્ષનો તજુર્બા જેવો અનુભવ છે. ગુજરાતના અન્નદાતાઓને સેવા કરવાનો તમારી પાસે સૌથી મોટો મોકો છે. તો આ મોકાનો લાભ લઈ ગુજરાત સરકારને તમે આ વાત મૂકો કે 20 વર્ષની અંદર જે લોકોએ અનીતિનું કામ કર્યું છે એ ગદ્દારોને પેલા લિસ્ટ જાહેર કરો.